વહાલા મિત્રો, બાઇબલમાં ઈશ્વર ભક્ત દાઉદ રાજા ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, મારી પરીક્ષા કરો અને મારું અંતઃકરણ ઓળખો, મને પારખો અને મારા વિચારો જાણી લો. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો. શું મિત્રો, તમે કદી આવી પ્રાર્થના કરી છે? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. મિત્રો, આજના દિવસની સલામ સાથે સ્તવન કાર્યક્રમમાં આપ સૌનો આવકાર કરું છું. આ કાર્યક્રમ એવા લોકોને સમર્પિત છે જેઓ જીવનમાં ઈશ્વરનો માર્ગ શોધે છે અને ઈશ્વરના આશીર્વાદની ઝંખના કરે છે, જેઓ જીવનમાં શાંતિ શોધે છે અને જીવનનું સત્ય જાણવા માગે છે. મિત્રો, તે સત્ય ફક્ત ઈશ્વરની પાસે છે. તેથી આપણે આ બધી બાબતોને સમજવા માટે ફક્ત ઈશ્વરના વચનો પર આધાર રાખી શકીએ છીએ. બાઇબલ ઈશ્વરનું વચન છે, તેથી આપણે તેનું અર્થઘટન કરીને સમજી રહ્યા છીએ. આ દિવસો દરમિયાન આપણે કોરિન્થીયોને લખેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે કોરિન્થીયોનો પહેલો પત્ર, તેનો 11મો અધ્યાય, તેની 17મી કલમથી લઈને 34મી કલમ સુધી અભ્યાસ કરીશું. અહીં સંત પાઉલ કોરિન્થના લોકોને પ્રભુ ભોજન દરમિયાન તેમની ગેરવર્તણૂક માટે તેમને ઠપકો આપે છે, જેને પરસ્પર વહેંચણી અને એકતાનો સમય માનવામાં આવે છે. તેઓની ભાગલા પ્રવૃત્તિ અને સ્વાર્થીપણા બદલ તે તેમની ટીકા કરે છે. આ અધ્યાયમાં આપણે પ્રભુ ભોજનમાં ભાગ લેવાની યોગ્ય રીત શીખી રહ્યા છીએ. વિશ્વાસીઓ માટે આ એક ગંભીર મુદ્દો છે, કારણ કે ઈશ્વર એક ન્યાયી ઈશ્વર છે અને તેઓ અન્યાયને સાખી શકતા નથી. આ અધ્યાયમાં પ્રભુ ભોજન લેતા પહેલા આત્મનિરીક્ષણ કરવાની બાબત સમજાવવામાં આવી છે. પ્રભુ ભોજનના સંસ્કારમાં વિશ્વાસ કરીને, નમ્રતા અને આત્મપરીક્ષણ સાથે તેને સ્વીકારીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સુધી તેમના મૃત્યુને પ્રગટ કરવાનું છે. તેથી તેની ગંભીરતા સમજીએ. તો ચાલો આપણે આ અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, જો તમે ગત સ્તવન કાર્યક્રમ સાંભળ્યો હશે તો તમે જાણતા જ હશો કે પ્રેષિત પાઉલે હવે પ્રભુ ભોજનનો વિષય હાથ પર લીધો છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં કોરિન્થીયોને લખેલા પ્રથમ પત્રના 11મા અધ્યાયની 2 થી 16 કલમોમાં પ્રેષિત પાઉલે માથું ઢાંકવા વિશે અને પહેરવેશ વિશે સૂચનાઓ આપી હતી, અને ત્યારબાદ 17મી કલમથી પ્રેષિત પાઉલ પ્રભુ ભોજનનો વિષય હાથ પર લે છે. હવે મિત્ર, જો તમે 17 થી 34 કલમો વાંચી હશે કોરિન્થવાસીને લખેલા પહેલા પત્રના 11મા અધ્યાયની, તો તમે જોઈ શક્યા હશો કે પાઉલ પ્રભુ ભોજનને સર્વોચ્ચ મહત્વ આપે છે. 23મી કલમમાં એ કહે છે કે પ્રભુ પાસેથી ઉતરી આવેલ પ્રણાલિકા મેં તમને સોંપી છે, અર્થાત પ્રભુ ઈસુની ધરપકડ થઈ તે રાત્રે તેમણે રોટલી લીધી. પાઉલને આ સત્ય
સત્ય સીધા પ્રકટીકરણ દ્વારા મળ્યું હતું મિત્ર. હવે 15મા અધ્યાયની 3જી અને 4થી કલમો તમે જુઓ. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 15મો અધ્યાયની 3જી અને 4થી કલમોમાં કહે છે કે મને મળેલી પ્રણાલિકાઓ મેં તમને સોંપી છે અને તે સૌથી મહત્વની છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે મુજબ ઈસુ ખ્રિસ્ત આપણા પાપને માટે મરણ પામ્યા, તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તે સજીવન થયા. એટલે પાઉલને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સીધા પ્રકટીકરણ દ્વારા મળ્યો હતો મિત્ર. અને પ્રભુ ભોજન વિશે પણ તેને સીધા પ્રકટીકરણ દ્વારા સત્ય લાદ્યું હતું. આપણે મિત્ર એ યાદ રાખવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ થઈ એ રાત્રે ઉપલી મેડીમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રભુ ભોજનની સ્થાપના કરી ત્યારે પાઉલ ત્યાં હાજર નહોતો. વારું. હવે મિત્ર તમે મારી સાથે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 488 નંબરના પૃષ્ઠ ઉપર કરંથીઓને પ્રેષિત પાઉલના પ્રથમ પત્રના 11મા અધ્યાયની 17મી કલમ જુઓ. પ્રભુ ભોજન એવું શીર્ષક છે. એની નીચે 17મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે હવે પછી જે સૂચનાઓ હું તમને આપીશ એમાં હું તમારી પ્રશંસા કરી શકતો નથી, કારણ તમારી સંગત સભાઓ ઉન્નતિ કરવાને બદલે વધુ નુકસાન કરે છે. કરિન્થની મંડળીના લોકો ઈશ્વરના મહાન આત્મિક આશીષો માટે સંગત સભાઓમાં ભેગા મળવા જોઈતા હતા, પણ એવું બન્યું નહીં. 18મી કલમ પ્રમાણે પ્રથમ તો મારા જાણવામાં આવ્યું છે કે મંડળીની સભાઓમાં પક્ષાપક્ષી છે. તેમાં થોડું ઘણું ખરું પણ છે એમ હું માનું છું. પાઉલ અહીંયા કોઈ ઇમારત કે મકાનની વાત નથી કરતો મિત્ર. પાઉલ વિશ્વાસીઓ જ્યારે સંગત માટે સત્સંગ માટે ભેગા મળતા ત્યારની વાત કરે છે. હવે મંડળી વિશે વાત કરીએ ત્યારે કોઈ દેવળ કે ઇમારતની વાત નહીં, પણ વિશ્વાસીઓના સમૂહની વાત હોય છે. ઇમારત, મકાન કે દેવળ એ મંડળી નથી. મંડળી એ તો વિશ્વાસીઓનો સમૂહ છે. કરિન્થ શહેરના વિશ્વાસીઓ જ્યારે સત્સંગ માટે સંગત માટે ભેગા મળતા હતા ત્યારે પ્રથમ અધ્યાયમાં વર્ણવેલ પક્ષાપક્ષી પ્રભુ ભોજનમાં પણ દેખાતી હતી. તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. તારું વચન મારા આત્માને સારું બળ દેનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટાવ. તારા વચનના સર્વ મર્મોને આજે તું સમજાવ. તારું વચન બતાવ. તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. વચન મારા સર્વ દુઃખોને છે હરનારું. તારું વચન મારી સર્વ વ્યથાને દૂર કરનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટા. વચનના સર્વ મર્મોને આજે તું સમજા. તારું વચન બતાવ. 19મી કલમ જુઓ. તમારામાં જેવો સત્યને પક્ષે છે તેઓ જાહેર થાય તે માટે તમારામાં પક્ષ પાડવાની જરૂર છે. હું તમને એક ઉદાહરણ આપું મિત્ર. તમારા પત્નીને રસોઈ કરતી વખતે ઓસામણ કાઢતા તમે કદી જોયા છે?
તપેલીમાં કશુંક રંધાતું હોય, દાળ ઉકળતી હોય તો ઉપરના ભાગે ઉપસી આવેલો ઉભરો એ બહાર કાઢી નાખે છે. ઈશ્વર પણ એવું જ કરે છે. ઈસુ ખ્રિસ્તની મંડળીમાં દાખલ થઈ ગયેલા અવિશ્વાસીને ઈશ્વર અલગ પાડી દે છે. કઈ રીતે ઈશ્વર આ કામ કરે છે? અવિશ્વાસીઓ જુદા જુદા પંથોમાં અને ગેરમાર્ગે દોરવાયેલા જૂથોમાં ચાલ્યા જાય છે, અને એ રીતે જે લોકો સત્યના પક્ષે હોય છે તેઓ જાહેર થઈ શકે છે. હવે 20મી કલમમાં પાઉલ કરિન્થની મંડળીને આગળ કહે છે કે જ્યારે તમે સંગતમાં એકત્રિત થાવ છો ત્યારે તમે પ્રભુ ભોજન માટે આવતા લાગતા નથી. બીજા શબ્દોમાં જોઈએ મિત્ર તો આ લોકો માટે પ્રભુ ભોજન પાળવું અશક્ય છે. એનું કારણ પ્રભુ ભોજન તરીકે એમની રીતભાત એ સમૂહ ભોજનની હતી. એવા સંજોગોમાં એ લોકો પ્રભુ ભોજન પાળી શકે નહીં. 21મી કલમમાં લખ્યું છે, કારણ જમતી વખતે દરેક પોતપોતાનું ભોજન જમી લે છે. અરે રે 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 રે, આ કેટલી ખતરનાક નોંધ છે. કોઈ ગરીબ વિશ્વાસી જમવા આવે અને તેની પાસે બાફેલા બટાટા પણ ન હોય, એ ગરીબ હોય, ભૂખ્યો હોય, અને એની બાજુમાં જ કોઈ શ્રીમંત વિશ્વાસી બેઠો હોય જેની સામે 12 પકવાન ભરેલી થાળી હોય, પરંતુ એ પેલા ગરીબ વિશ્વાસીને પોતાની થાળીમાંથી બટકું રોટલોય ના આપે. કરિન્થ શહેરમાં એ સમયે પ્રભુ ભોજન એક સમૂહ ભોજન તરીકે પાળવાની પ્રથા હતી. એકબીજાને પોતાનો ખોરાક નહીં વેચવાની વૃત્તિને લીધે વિશ્વાસી વચ્ચેની સંગત પડી ભાંગી. અરે આવા સંજોગોમાં કઈ સંગત શક્ય બને? હવે આ સિવાય પણ તમે જુઓ મિત્ર, કરિન્થ શહેરના વિશ્વાસીઓમાં એક બીજી બાબત પણ હતી. 22મી કલમ જુઓ શું લખ્યું છે. આથી કેટલાક ભૂખ્યા રહે છે, જ્યારે બીજા કેટલાક પીને મસ્ત બને છે. શું ખાવા પીવા માટે તમારે પોતાનું ઘર નથી? કે પછી તમે ઈશ્વરની મંડળીને અને તંગી બેઠેતા લોકોને શરમમાં નાખવા માંગો છો? આ વિશે તમે મારી પાસે શી અપેક્ષા રાખો છો? હું શું કહું? અલબત્ત આ બાબતમાં હું તમારી પ્રશંસા કરી શકું એમ નથી. જો એ લોકો સાચી સંગતના ભાગરૂપે એકબીજાને આદાન પ્રદાન ના કરવાના હોય તો પછી એમણે ઘેરથી જ જમીને આવવું જોઈએ ને. એ લોકોના આચરણથી તો મંડળીમાં તોડફોડ ભાંગફોડ થતી હતી. એ લોકોમાંના કેટલાક તો વળી આ પ્રેમ ભોજન વખતે પીને મસ્ત બની જતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરવાને એ લોકો લાયક જ નહોતા રહેતા. એવી પરિસ્થિતિ આ લોકો ઊભી કરતા હતા. ઈસુ ખ્રિસ્તનું મરણ એમના માટે ઝાંખું બની જતું હતું. પાઉલ એ લોકોને કહે છે કે આ બાબતમાં હું તમારી પ્રશંસા કરી શકું એમ નથી. હવે 23મી કલમથી પાઉલનું પ્રકટીકરણ આપણને જોવા મળે છે. જુઓ 23મી કલમ. પ્રભુ પાસેથી ઉતરી આવેલ પ્રણાલિકા મેં તમને સોંપી છે. અર્થાત પ્રભુ ઈસુની ધરપકડ થઈ તે રાત્રે તેમણે રોટલી લીધી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કઈ રીતે પ્રભુ ભોજનની સ્થાપના કરી એ આ કલમથી પ્રદર્શિત કરવામાં આવ્યું છે મિત્ર. જે રાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ થઈ એ રાત્રે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રભુ ભોજનની સ્થાપના કરી. એ રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તે રોટલી લીધી અને 24મી કલમ અનુસાર ઈશ્વરનો આભાર માનીને ભાંગી અને કહ્યું, આ મારું શરીર છે જે તમારા માટે ભાંગવામાં આવ્યું છે. મારી યાદગીરીને માટે એ કરો. પાઉલ એ વખતે ત્યાં હાજર નહોતો મિત્ર. એને તો આ પ્રણાલિકા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી સીધા પ્રકટીકરણ દ્વારા મળી હતી. એ રાત્રિ હતી જ્યારે નર્કના પરિબળો માનવીના મુક્તિદાતાને ખતમ કરી નાખવા માટે ભેગા મળ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરનો આભાર માન્યો. જરા જુઓ મિત્ર, એ રાત્રે જ્યારે ક્રૂસનો પડછાયો ડોકાઈ રહ્યો હતો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વર પિતાનો આભાર માન્યો. 25મી કલમમાં લખવામાં આવ્યું છે, ભોજન લીધા પછી તેમણે તે જ રીતે પ્યાલો લઈને કહ્યું, મારા લોહીથી મુદ્રાંકિત કરાયેલ ઈશ્વરના નવા કરારનું પ્રતીક આ પ્યાલું છે. જ્યારે જ્યારે તમે તેમાંથી પીવો ત્યારે મારી યાદગીરીને માટે એ કરો. રોટલી પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભાંગવામાં આવેલા શરીરનું પ્રતીક છે, જ્યારે પ્યાલો એ માનવી સાથેના ઈશ્વરના નવા કરારનું પ્રતીક છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીનું નિરૂપણ કરે છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્યાલો શબ્દનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ થયો મિત્ર કે ઈસુ ખ્રિસ્તનું શરીર પ્યાલો હતું જેમાં ઈસુ ખ્રિસ્તનું લોહી હતું. ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા માટે મૃત્યુ પામવા જન્મ્યા હતા મિત્ર. આપણા વતી આપણા પાપોનો દંડ ભરપાઈ કરવા માટે પોતાનું પવિત્ર લોહી
ક્રૂસ પર વેવડાવીને. વારંવાર મિત્ર, વારંવાર બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો આપણને યાદ અપાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા આપણને આપણા પાપોની, આપણા દુષ્કર્મોની માફી મળે છે. આપણા સુધી ઈશ્વરની કૃપા ઈસુ ખ્રિસ્તના લોહીને લીધે પહોંચે છે. ઈશ્વર કંઈ સ્વર્ગનું પાછલું બારણું ખોલીને અંધકારના ઓળા હેઠળ આપણને ગુપચુપ સ્વર્ગમાં સરકાવી દેવા નથી માંગતા મિત્ર. અરે, ઈશ્વર તો આપણને સ્વર્ગના મુખ્ય દરવાજેથી પોતાના પુત્રો પુત્રીઓ તરીકે વાજતે ગાજતે પ્રવેશ કરાવવા માંગે છે, કારણ કે પવિત્ર ઈશ્વરની માંગણી અનુસાર આપણા પાપોનો દંડ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા ભરપાઈ થઈ ચૂક્યો છે મિત્ર. तब अर्चना करूं, अर्चना करूं यीशु, तब अर्चना करूं. आप जे तब हाजरी, आप जे तब हाजरी यीशु प्रार्थना करूं, वचनो प्रभुजी आप तारा पापो भूसाए मारा, प्रभु पापो भूसाए मारा, आराधना करूं, अर्चना करूं यीशु, तब अर्चना करूं. प्रभुजी आप तारो मार्ग उजाड़े मारो, प्रभु मार्ग उजाड़े मारो, आराधना करूं, अर्चना करूं यीशु, तब अर्चना करूं. રોમન લોકોને લખેલો પત્ર તમે જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 3 અધ્યાયની 25મી કલમમાં કહેવામાં આવ્યું છે, ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો માણસોના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. ઘણા બધા લોકો એવું માને છે કે ઈશ્વર માનવીના પાપ પ્રત્યે આંખ આડા કાન કરે છે. ત્યારે મિત્ર, આપણે રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમ હંમેશા યાદ રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો કહ્યું, મારા લોહીથી મુદ્રાંકિત કરાયેલ ઈશ્વરના નવા કરારનું પ્રતીક આ પ્યાલો છે. હવે તમે 26મી કલમ જુઓ, કરંથવાસીને લખેલો પહેલો પત્ર 11મો અધ્યાય. કારણ જેટલી વાર તમે આ રોટલી ખાવ છો અને આ પ્યાલામાંથી પીવો છો, તેટલી વાર પ્રભુના આગમન સુધી તમે તેમના મરણને પ્રગટ કરો છો. જ્યારે વિશ્વાસી પ્રભુ ભોજન પાળે છે ત્યારે એ વિધિ 3 દિશાઓ તરફ વિશ્વાસીનું ધ્યાન ખેંચે છે મિત્ર.
પ્રથમ છે પ્રભુ ભોજન પ્રભુ ઈસુ ખ્રિસ્તની યાદગીરી માટે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ તમે મારી યાદગીરી માટે કરો. એટલે પ્રભુ ભોજન 2000 વર્ષ પાછળ તરફ ઈસુ ખ્રિસ્તના મરણ તરફ જુએ છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારું મરણ ભૂલશો નહીં. એ બહુ મહત્વનું છે, તમે એ યાદ રાખો. હવે આ તો ભૂતકાળની વાત થઈ. બીજી બાબત જોઈએ તો પ્રભુ ભોજન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે તન્મય થવાની વાત છે. એ વર્તમાન સમય તરફ વિશ્વાસીનું ધ્યાન ખેંચે છે. વર્તમાન સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવંત છે એ હકીકત તરફ આપણું ધ્યાન ખેંચે છે. હવે ત્રીજી બાબત જોઈએ. પ્રભુ ભોજનમાં સ્વાર્પણ સમાયેલું છે. એ ભવિષ્ય તરફ વિશ્વાસીનું ધ્યાન ખેંચે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવી રહ્યા છે એ તરફ. પ્રભુ ભોજન અનંત કાળ સુધી ચાલવાનું નથી મિત્ર, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પાછા આવી રહ્યા છે. પ્રભુ ભોજન મને મારા પાપોનો દંડ ભરપાઈ કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલા પોતાના બલિદાનની યાદ તાજી કરાવે છે મિત્ર. હવે તમે જુઓ, પ્રેષિત પાઉલ 27 થી 29 કલમોમાં ચેતવણી આપતા કહે છે કે તેથી પ્રભુનું અપમાન થાય એ રીતે જો કોઈ પ્રભુની રોટલી ખાય અથવા તેમના પ્યાલામાંથી પીએ તો તેમ કરનાર વ્યક્તિ પ્રભુના શરીર અને લોહીની વિરુદ્ધ પાપ કરે છે. ભયંકર બાબત, ભયંકર બાબત. આથી રોટલી ખાતા પહેલા તેમજ પ્યાલામાંથી પીતા પહેલા દરેકે આત્મપરીક્ષા કરવી જોઈએ, કારણ પ્રભુના શરીરનો મર્મ સમજ્યા વગર કોઈ આ રોટલી ખાય અને પ્યાલામાંથી પીવે તો તે ખાવાથી અને પીવાથી પોતાના પરમેશ્વરનો કોપ વહોરી લે છે. ભયંકર બાબત છે, ખૂબ ભયંકર બાબત. 29મી કલમમાં પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરનો મર્મ સમજવાની વાત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરનો મર્મ સમજવો એટલે શું? હવે એ સમજવા માટે આપણે લૂક અનુસાર શુભ સંદેશના 24મા અધ્યાયમાં વર્ણવેલો પ્રસંગ જોવો પડે મિત્ર. પ્રેમ સંદેશમાં 254 નંબરના પૃષ્ઠ ઉપર એમ્મોસની વાટે એવા શીર્ષક નીચે લૂક અનુસાર શુભ સંદેશના 24મા અધ્યાયની તમે 24 થી 31 કલમો જુઓ. મારી સાથે સાથે અહીંયા લખવામાં આવ્યું છે, ઝડપથી જોઈએ આપણે. કહે છે કે અમારા જૂથના કેટલાક માણસો કબર ગયા તો બહેનોએ જેવું કહ્યું હતું તેવું જ જોયું, પણ તેમણે ઈસુને જોયા નહીં. પછી ઈસુએ તેમને કહ્યું, ઓ મૂર્ખાઓ અને સંદેશવાહકોએ કહેલી બધી બાબતો સમજવામાં અક્કલ વગરનાઓ, આ બધી બાબતો સહન કરીને મસીહ પોતાના મહિમામાં પ્રવેશે એ તેમને માટે જરૂરી નહોતું? પછી ઈસુએ મોશેના પુસ્તકોથી શરૂઆત કરીને તથા બધા સંદેશવાહકોના લખાણોમાંથી અને આખા ધર્મશાસ્ત્રમાંથી પોતાના સંબંધી જે જે કહેલું છે તે તેઓને સમજાવ્યું. તેઓ જે ગામ જતા હતા તેની નજીક આવી પહોંચ્યા ત્યારે ઈસુ જાણે કે પોતે આગળ જતા હોય તેવો અભિનય કર્યો, પણ તેઓએ ઈસુને આગ્રહ કરતા કહ્યું, સાંજ થવા આવી છે અને અંધારું થઈ જશે, માટે અમારી સાથે જ રહો. તેથી તેઓ તેમની સાથે ઘરમાં ગયા. તે તેમની સાથે જમવા બેઠા એટલે તેમણે રોટલી લીધી, ઈશ્વરની સ્તુતિ કરી અને ભાંગી ને તેમને આપી. તરત જ તેમની આંખો ઉઘડી ગઈ એટલે તેઓએ ઈસુને ઓળખી કાઢ્યા, પણ તે તેમની દ્રષ્ટિમાંથી અદૃશ્ય થઈ ગયા. તેઓએ એકબીજાને કહ્યું, તે આપણી સાથે રસ્તે ચાલતા હતા અને આપણને ધર્મશાસ્ત્ર સમજાવતા હતા ત્યારે આપણા હૃદયો કેવા આવેશમાં આવી ગયા હતા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ 2 શિષ્યો સાથે ભોજન કર્યું. પછી તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું. ઈસુ ખ્રિસ્તે તેમની સમક્ષ પોતાને પ્રગટ કર્યા, પોતાને જાહેર કર્યા. એ સાચા અર્થમાં પ્રભુ ભોજન હતું મિત્ર. એટલે પ્રભુ ભોજન લેતી વખતે વિશ્વાસી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય છે. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર જ હોય છે. એનો અર્થ એ કે વિશ્વાસીએ પ્રભુ ભોજન લેતી વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરનો મર્મ સમજવો જ જોઈએ. વિશ્વાસી પોતાના મોંમાં રોટલી મૂકે છે, પરંતુ એના હૃદયમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય છે. વિશ્વાસી માટે ઈસુ ખ્રિસ્ત નક્કર વાસ્તવિકતા છે. હવે મિત્ર તમે કરંથવાસીને લખેલા પહેલા પત્રના 11મા અધ્યાયની 30મી કલમ જુઓ. ત્યાં લખવામાં આવ્યું છે, આથી જ તમારામાંના કેટલાક બીમાર અને નિર્બળ છે અને કેટલાક તો મરી ગયા છે. આ લોકોમાંના કેટલાક બીમાર પડી ગયા તો કેટલાક મરી પણ ગયા, કારણ કે એ લોકોએ અયોગ્ય રીતે લાયકાત વગર પ્રભુ ભોજનમાં ભાગ લીધો હતો. હવે 31 અને 32મી કલમમાં લખ્યું છે કે જો આપણે પ્રથમ આત્મપરીક્ષા કરીએ તો આપણે ઈશ્વરના કોપ નીચે આવીશું નહીં, પણ પ્રભુ આપણો ન્યાય કરીને આપણને શિક્ષા કરે છે, જેથી દુનિયાની સાથે આપણને દોષિત ઠરાવવામાં ન આવે. પાઉલ આ બાબત વિશ્વાસી વિશે કહે છે મિત્ર. આપણે ખોટા હોઈએ ત્યારે આપણે આપણી જાતનો ન્યાય કરી શકીએ છીએ. જો આપણે આપણી જાતનો ન્યાય ના કરીએ તો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો ન્યાય કરશે.
અને ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણો ન્યાય કરે ત્યારે આપણું ઘડતર થાય છે, જેથી આપણે આ દુનિયાનું રૂપ ધારણ કરતા અટકી જઈએ. ઈસુ ખ્રિસ્ત ભવિષ્યમાં દુનિયાનો ન્યાય કરવાના છે, તેથી એમણે એમના લોકો સાથે અત્યારથી જ કામ પાર પાડવું પડે. મિત્ર વારું, આપણે હવે છેલ્લી 2 કલમો જોઈશું. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 11મો અધ્યાય, છેલ્લી 2 કલમો એટલે 33 અને 34 કલમો. ત્યાં પ્રેષિત પાઉલ કહે છે, આથી મારા ભાઈઓ, જ્યારે તમે પ્રભુ ભોજન માટે એકત્રિત થાવ ત્યારે એકબીજાની રાહ જુઓ. જો કોઈ ભૂખ્યો હોય તો તેણે પોતાને ઘેર ખાવું, જેથી તમે એકત્રિત થાવ ત્યારે પોતાને ઈશ્વરના કોપ નીચે લાવો નહીં. બીજી બાબતોનો હું તમારી મુલાકાત લઈશ ત્યારે નિકાલ કરીશ. કરિન્થની મંડળીમાં બીજું પણ ઘણું ખોટું હતું મિત્ર, પરંતુ પાઉલ ત્યારે એ બધું તેમને લખી જણાવવા માંગતો નહોતો. એ તો કહે છે કે જ્યારે હું તમારી મુલાકાત લઈશ ત્યારે તેનો નિકાલ કરીશ. ફરી મિત્ર હવે સ્તવન કાર્યક્રમમાં આપણે મળીએ ત્યારે કરંથવાસીને લખેલા પહેલા પત્રના 12મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. અહીં આપણે 11મા અધ્યાયનો અભ્યાસ પૂરો કરીએ છીએ. મિત્રો, આજના પાઠમાં પ્રભુના સેવક મારફતે આપણને શીખવા મળ્યું કે પ્રભુ ભોજન લેતા પહેલા આપણે આદર અને આત્મનિરીક્ષણ સાથે તેનું પાલન કરવું જોઈએ અને દરેક વિશ્વાસીએ એકતા અને પરસ્પર આદર કરવો જોઈએ. બીજું, પ્રભુ ભોજન એ પ્રભુના બીજા આગમન વિશે જણાવે છે. સંત પાઉલ ભોજન દરમિયાન ભાગલા પાડવા અને અયોગ્ય વર્તન ન કરવા જણાવે છે. સંત પાઉલ વિશ્વાસીઓને પ્રભુ ભોજન લેતા પહેલા પોતાની જાતને તપાસવાની સૂચના આપે છે, જેથી ખાવા પીવાથી પોતાને કોઈ દોષ ન લાગે. ધાર્મિક વિધિની પવિત્રતા જાળવવા માટે આ સ્વપરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંત પાઉલ અયોગ્ય રીતે પ્રભુ ભોજન ખાવાના પરિણામો વિશે ચેતવણી આપે છે. શારીરિક નબળાઈ, માંદગી અને મૃત્યુ સહિતના ઈશ્વરના ન્યાય શાસન તરફ દોરી શકે છે. મિત્રો, શું તમે આત્મ પરીક્ષણ સાથે જીવન જીવવાનો નિર્ણય કરશો? વહાલા દર્શક મિત્રો, અમારું આ પ્રસારણ આપને કેવું લાગ્યું? અમે આપના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ. અમારા પ્રતિનિધિ આપના ફોનની અચૂક રાહ જુએ છે, માટે અમને એક ફોન કરવાનું ચૂકશો નહીં. ઈશ્વર આજના દિવસે આપની સહાય કરો અને આપના પરિવારોને ઈશ્વર સંભાળી રાખો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે પ્રભુ ભોજન. આજનો પ્રશ્ન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને ભાંગવામાં આવેલા શરીરનું પ્રતીક શું છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.